C is confidence, D is discipline, E is effort, F is faith is equal to success. Attitude plus belief plus confidence plus discipline plus effort plus faith is equal to success. આ એમને સૂત્ર આપ્યું છે. એમાં બી એટલે બિલીફ. આપણે દરેક પોતાની જાત ઉપર આપણને બિલીફ એટલે કે આપણે શ્રદ્ધા છે કે હું કરી શકું છું ને કંઈક કરું છું, એટલે એ મુદ્દો આપણે વધારે નથી ચર્ચો. સી એટલે કોન્ફિડન્સ, નાનો મોટો આત્મવિશ્વાસ પણ આપણને બધાને છે કે તો આપણે નાનું મોટું કાર્ય કરી શકીએ છીએ, એટલે એ મુદ્દો પણ આપણે ચર્ચા નથી કરવો. ઈ એટલે એફર્ટ, એ પણ આપણે સવારથી સાંજ સુધી પુરુષાર્થ પોતાના કાર્યક્ષેત્રમાં કરીએ છીએ, એટલે એમાં પણ માર્ગદર્શનની જરૂર નથી. એ, ડી અને એફ એ ઇમ્પોર્ટન્ટ છે. એ ઇઝ એટીટ્યુડ, ડી ઇઝ ડિસિપ્લિન અને એફ ઇઝ ફેથ. સફળતા માટે વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક, જાહેર જીવનના બધે જ ઠેકાણે ફર્સ્ટ એ ઇઝ એટીટ્યુડ, અભિગમ. કામ પ્રત્યેનો આપણો અભિગમ, સંબંધો પ્રત્યેનો આપણો અભિગમ, આપણા વ્યક્તિગત જીવન માટેનો આપણો અભિગમ, પરિવારમાં આપણો અભિગમ. એટીટ્યુડ મેક્સ અ બિગ ડિફરન્સ. આપણી પાસે એકેડેમિક્સ હોય, ટેલેન્ટ હોય, એક્સપિરિયન્સ હોય, નો હાવ હોય, બેક સપોર્ટ સિસ્ટમ્સ હોય, પ્લેટફોર્મ્સ હોય, but until you create a strong, positive, conquering attitude in your life, આ બધી વસ્તુ તમને, આ બધા રિસોર્સિસ તમને ફૂલ્લી હેલ્પફુલ ના થાય. અને એટીટ્યુડ સ્ટ્રોંગ અને પોઝિટિવ હોય તો આ બધા રિસોર્સિસ થોડા ઓછા હોય ને તો એકવાર પર્વતમાંથી રસ્તો કાઢી લે, કારણ કે એટીટ્યુડ સ્ટ્રોંગ છે. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. 90s સુધી એવું માનવામાં આવતું હતું કે જેની પાસે આવા રિસોર્સિસ હોય, એકેડેમિક્સ ટુ એક્સપિરિયન્સ કે મની રિસોર્સિસ કે ફેમિલી એક બેકગ્રાઉન્ડ, એ લોકો બધા સારો બિઝનેસ કરે ને સારું કમાય. 90s પછી સિનારીઓ બદલાયો કે ખાલી ઇન્ટેલિજન્ટ કોશન્ટ નહીં, જેની પાસે પીપલ સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સ વધારે હોય એ લોકો વધારે સારું કમાય છે. આખો સિનારીઓ બદલાઈ ગયો. એનું કારણ શું? તો અહીંયા અમેરિકાના જ એક સારા મેનેજમેન્ટ ગુરુ જેફ કેલર, એને લગભગ 14 વર્ષ સુધી આ ઘટનાક્રમ ઉપર બહુ જ સંશોધન કર્યું, લોટ ઓફ રિસર્ચ. He must have met more than 2000 successful and failures એના લાઈફમાં. બધાને ઇન્ટરવ્યુઝ લીધા, આ બાબતેના આર્ટિકલ્સ અને બુક્સ વાંચ્યા, અને એની પરથી એમને પુસ્તક લખ્યું which became a best seller in New York Times, હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં પણ 3.5 નું રેટિંગ,